ભાઈઓ અને બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણી આ ચેનલમાં આપણે આખા વર્ષ દરમિયાન વાર તહેવાર અને ધાર્મિક કથાઓ કહીએ છીએ. ત્યારે મોટા મોટા તહેવારોમાં એક તહેવાર છે શિવરાત્રિ. તો શિવરાત્રિ વિશે આપણે વાત કરીશું. સૌ પહેલાં જોઈએ કે શિવરાત્રિ ક્યારે છે. તો શિવરાત્રિ છે એ 15 ફેબ્રુઆરી 2026 સાંજે 5:04 ચાલુ થઈ 16 તારીખે સાંજે 5:34 પૂર્ણ થશે. તો શિવરાત્રિનું વ્રત છે એ આપણે રવિવારે રાખવામાં આવશે. પહેલાં આપણે જોઈએ શિવરાત્રિ વિશેની માન્યતા. તો બધા લોકો છે એ એવું માને છે કે શિવરાત્રિના દિવસે માતા પાર્વતી ભવાની સાથે શિવજીના લગ્ન થયા હતા, પણ ખરેખર એ વાત નથી. શિવરાત્રિના દિવસે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે બહુ મોટી બહેસ થઈ કે કોણ મોટું, અને એમાંથી ઝઘડો થયો, ત્યારે શિવજી છે એ પ્રસન્ન થયા અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું. અને શિવજી છે એ લિંગ સ્વરૂપે પહેલીવાર પ્રસ્થાપિત થયા, લિંગ સ્વરૂપે દર્શન આપ્યા. એ દિવસે શિવરાત્રિ હતી. એટલે શિવરાત્રિ છે એ ખરેખર લિંગ પ્રાગટ્ય દિવસ છે, મહાદેવના લગ્નનો દિવસ નથી. આ પ્રમાણે શિવરાત્રિ છે 2 રીતે મનાવવામાં આવે છે. હવે આપણે જોઈએ કે શિવરાત્રિના દિવસે આખો દિવસ આપણે શું કરવું, એવી કઈ ભક્તિ કરીએ કે ખરેખર મહાદેવ આપણા પર પ્રસન્ન થાય. આમ તો મહાદેવ છે એ ભોળા ભગવાન, શિવજી છે એ ભોળા ભગવાન છે. એ તમે રોજ 1 લોટો જળ ચડાવો તોય આપણા ઉપર પ્રસન્ન જ હોય છે. અને ક્યારેય આપણી પ્રાર્થના નથી સાંભળતા એવું નથી બનતું. નાની એવી વાત હોય પણ શિવાલયમાં જઈએ અને જળ ચડાવી અને આપણા આત્માથી પ્રભુ સાથે જોડાઈએ અને જો આપણે વિનંતી કરીએ તો આપણું કામ તરત પૂર્ણ થાય છે. એટલે શિવજીને બહુ લાંબી ભક્તિની જરૂર નથી, પણ આ તો મહાપર્વ છે. એટલે બધા લોકોને એવું થાય કે આપણે શિવરાત્રિના દિવસે જેટલું કરીએ એટલું ઓછું. તો પહેલાં આપણે જોઈએ કે શિવરાત્રિના દિવસે શું કરવું જોઈએ. તો શિવરાત્રિના દિવસે 4 વાગે ઉઠી અને નાહી ધોઈ અને સ્વચ્છ થઈ મહાદેવનું મંદિર જો ક્યાંય નજીક હોય તો ભલે, બાકી આપણા ઘરે શિવજી હોય, શિવની લિંગ હોય તો એની પૂજા પણ કરી શકાય છે. 4 વાગ્યાથી લઈ અને રાતના 12 વાગ્યા સુધીમાં 4 વખત શિવજીની પૂજા કરવી, 4 વખત પ્રભુને જળ ચડાવવું. આમ તો જો આપણે માટીના શિવલિંગ એટલે પાર્થેશ્વર બનાવીએ તો પૂજા 10 ગણી વધી જાય છે, 10 ગણું ફળ આપણને મળે છે. શિવરાત્રિ હોય એ દિવસે આપણે આખી રાત પાર્થેશ્વરને રાખી શકીએ છીએ. બાકી બધા દિવસે શિવજી હોય, માટીના શિવજી હોય, એને રાત્રે ઘરે રાખી શકાતા નથી. પણ શિવરાત્રિના દિવસે આપણે એનું પૂજન રાત્રે પણ કરી શકીએ. એટલે જો આપણાથી એ બને તો ખૂબ સારું કહેવાય. અને એ ન થાય તો આપણા ઘરે ભગવાન હોય એની પૂજા પણ આપણે 4 ટાઈમ કરી શકીએ અને ભગવાનને પ્રસન્ન કરી શકીએ. શિવ ચાલીસા છે, ઓમ નમઃ શિવાયના જપ, શ્રી શિવાય નમસ્તુભ્યમના જપ, જે આપણાથી થાય એ વધુમાં વધુ કરીએ તો ભગવાન આપણા ઉપર પ્રસન્ન થાય જ છે. હવે આપણે જોઈએ કે શિવજીને શું શું ચડાવી શકાય, શિવની પૂજા કેવી રીતે કરી શકાય. સર્વપ્રથમ શિવજીને સ્નાન કરાવી 1 લોટો જળ ચડાવી અને પછી મધ, અત્તર, કાળા તલ, શેરડીનો રસ, ઘી, સફેદ તલ, જવ, હળદર, ખાંડ, અડદની દાળ, મગની દાળ, રાઈ, મસૂરની દાળ, ચણાની દાળ, ઘઉં, હળદર, અબીલ, ગુલાલ, લાલ ચંદન, પીળું ચંદન, ચોખા, સફેદ ફૂલ, પીળા ફૂલ અને વધુમાં વધુ જેટલા ચડાવી શકીએ એટલા બિલ્લીપત્ર. બિલ્લીપત્રમાં પણ 1 બિલ્લી છે એને લઈ અને બંને પત્તીમાં લાલ ચંદન અને વચ્ચે પત્તીમાં પીળું ચંદન લગાડી અશોક સુંદરીવાળી જગ્યા પર ચડાવવામાં આવે તો પણ મહાદેવ ખૂબ પ્રસન્ન થાય છે.
આવી રીતે આપણી શ્રદ્ધાથી આપણી આગળ જેટલું હાજર હોય, આપણી પાસે જે વસ્તુ હોય એ ચડાવીએ તો એના અલગ અલગ ફળ છે અને એની અલગ અલગ બધી ધાર્મિક વિધિ છે. આ બધું ચડાવ્યા પછી ચોખ્ખું જળ લઈ તેમાં થોડું ગંગાજળ અને દૂધ મેળવી એ પણ છેલ્લે ચડાવી શકાય. આનાથી ભગવાન ખૂબ રાજી થાય છે અને આપણા પર પ્રસન્ન થાય છે. આવી રીતે પૂજાપાઠ કર્યા પછી આખો દિવસ તો આપણે ભક્તિમય રહેવું અને ફરાળ કરી અને ખાસ કરીને શક્કરિયાનું કોઈ પણ ફરાળ બનાવી અને એવી રીતે ઉપવાસ કરવો. આપણાથી ઉપવાસ થાય તો ખૂબ સારું છે, પણ કદાચ તબિયત સારી ન હોય અને ન થાય તો એકટાણું પણ કરી શકાય છે. ભગવાન ભાવના ભૂખ્યા છે એટલે આપણી ભક્તિ પહેલાં સ્વીકારે છે, પણ ઉપવાસ થાય તો એ બહુ સારી વાત છે. આવી રીતે આખો દિવસ પસાર કરી અને રાત્રે 12 વાગે પૂજા કરી અને આરતી કર્યા પછી બને તો સવાર સુધી જાગવું, જાગરણ કરી લેવું અને આખી રાત શિવના ગુણગાન ગાવા અને કીર્તન કરવા. આનાથી પણ ભગવાન ખૂબ રાજી થાય છે. હવે આપણે જોઈએ કે શિવરાત્રિની કથા શું છે. તો પૌરાણિક વાત પ્રમાણે આમાં શિકારીની વાત છે. એક શિકારી હતો, તે જાનવરને મારી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ આખો દિવસ જંગલમાં ભટક્યા પછી પણ એને કશું મળતું નથી, એક પણ જાનવર એને દેખાતું નથી. ત્યારે એને વિચાર આવ્યો કે મારે અહીં જ રહી જવું છે. ઘરે જઈ અને મારા છોકરાઓ, મારી પત્ની મને પૂછશે કે ખાવાનું શું લાવ્યા, તો મારી આગળ કાંઈ છે નહીં. એના કરતાં હું અહીંયા રાત્રે રહું, એકાદું જાનવર મળશે તો એ લઈ અને ઘરે જઈશ. એમ કરી એ એક ઝાડ ઉપર ચડી જાય છે. પણ ઝાડ ઉપર જ્યારે બેઠો છે ત્યારે એને ખબર નથી કે અહીંયા જે પાન ખરે છે એ પાનથી ઢંકાયેલું એક શિવલિંગ છે અને એ જે ઝાડ ઉપર બેઠો હતો એ ઝાડ બિલ્લીનું વૃક્ષ છે. એ તો અજાણ જ છે, ત્યાં બેઠો છે અને વારંવાર ક્યાંય જાનવર છે કે નહીં એ જોવા માટે હલનચલન કરે એટલે એનાથી બિલ્લીપત્ર પડે અને એ શિવજી ઉપર ચડી જાય. આમ શિવરાત્રિની રાત હતી અને એનાથી વારંવાર બિલ્લીપત્ર પડ્યા એ બધા જ શિવને ચડ્યા અને શિવે એને ભક્તિ સ્વરૂપે સ્વીકારી લીધા. આમ કરતાં ઘણી બધી રાત જતાં એને અવાજ આવે છે અને નીચે ઉતરે છે. તો એક હરણી છે, એ આમ તેમ આંટા મારે છે. ત્યાં એને મારવા જાય છે અને હરણી બોલે છે, શિકારી મને રહેવા દે, એટલા માટે મારા બચ્ચા નાના નાના છે અને એ પણ ભૂખ્યા છે. હું પણ એના માટે કંઈક લેવા નીકળી છું. મને કાંઈ મળી જાય અને હું એને જઈ અને ખવડાવી અને હું પાછી આવીશ. હું પાછી આવું તો તું મને મારી નાખજે અને લઈ જાજે. શિકારી કહે છે, એમ પ્રાણીનો ભરોસો હું ન કરું, મારા પણ બાળકો ભૂખ્યા છે. તો હરણી કહે છે કે અહીં તો ભગવાન છે, એની સાક્ષીએ કહું છું કે હું ચોક્કસથી પાછી આવીશ. મારા બચ્ચા ખૂબ નાના છે. શિકારી વિચારે છે કે કદાચ આ સાચું પણ કહેતી હોય અને એ ભરોસો કરે છે અને કહે છે, હા જવા દઉં, પણ તું ચોક્કસથી પાછી આવજે, હું પણ ત્યાં સુધી ઘરે નહીં જાઉં. હરણી કહે છે, ભલે. એ આમ તેમ ભટકી કંઈ પણ મેળવી લે છે અને એના બચ્ચાને ખવડાવવા જાય છે. બચ્ચા એના ખાઈ લે છે ત્યારે એ હરણને અને એના બચ્ચાને કહે છે કે મારે પાછું જવાનું છે. તો બચ્ચા અને હરણ કહે છે કેમ? તો એણે એની વાત કરી. તો બચ્ચા અને હરણ પણ કહે છે કે તારા વગર અમે જીવીને શું કરીશું, તો આપણે બધા જઈએ અને આપણે બધા ભલે મૃત્યુ પામીએ પણ સાથે જ રહીએ. એમ કહી અને ચારે સાથે આવે છે. શિકારી જોવે છે કે આ તો હરણીને બદલે 4 આવ્યા છે, 2 બચ્ચા, હરણ અને હરણી. શિકારી જોવે છે કે તમે મરવા બધા મારી સામે આવ્યા. ત્યારે હરણી કહે છે, હા મેં તો ભગવાનની સાક્ષીએ વચન આપ્યું હતું એટલે હું આવવાની જ હતી, પણ મારા બચ્ચા અને હરણ એ મારા વગર શું જીવીને કરે. હવે અમને ચારેયને તમે મારી નાખો અને તમે લઈ જાઓ. શિકારીનું હૃદય પણ પીગળી જાય છે કે અરે આ પ્રાણી થઈ અને આટલા વફાદાર, મારાથી આને ન મરાય. એના નાના નાના બચ્ચા છે, હું તો ગમે સગવડ કરીશ.
અને એમ કહે છે કે હવે હું તમને નહીં મારું, તમે છૂટા, હું રાહ જોઈશ સવાર સુધી અને ગમે એ બીજો શિકાર ગોતી લઈશ. હરણને એ ત્યાંથી જાય છે. ફરી પાછો એ ઝાડ ઉપર ચડે છે. એમ કરતાં સવાર સુધી એનાથી બિલ્લીપત્ર શિવજી ઉપર ચડે છે અને આ ચારને જીવતદાન આપી એ શિવજીને ખુશ કરી લે છે. મહાદેવ પ્રગટ થાય છે અને કહે છે, શિકારી, તારી ભક્તિ પૂર્ણ થઈ. તે જાણે અજાણે પણ મને આખી રાત બિલ્લીપત્ર ચડાવ્યા છે, એટલે હું તારા પર પ્રસન્ન છું. તું માગ. તો કહે છે, પ્રભુ, આ જન્મમાં હું આવા શિકાર કરી અને મારા ઘરનું ભરણ પોષણ કરું છું, તો એમાંથી કોઈ એવું વરદાન આપો કે મારા જીવની હત્યા ન કરવી પડે અને મને મોક્ષ મળે, મારા પરિવાર આખાને મોક્ષ મળે. મહાદેવ પ્રસન્ન થયા છે તો એને આશીર્વાદ આપે છે, હા, તારું ગુજરાન કોઈ પણ રીતે થઈ જશે અને જ્યારે તમે મૃત્યુ પામશો ત્યારે શિવલોકમાં તમને અવશ્ય વાસ મળશે. શિકારી ખૂબ હરખાય છે અને ઘરે જાય છે. ત્યારે મહાદેવની દયાથી એને રળવા માટેનું બધું ભગવાને કરી દીધું છે. આમ શિકારીને એમ જ ભક્તિ થઈ ગઈ અને મોક્ષનું વરદાન પણ મળી ગયું. આવી રીતે આ વાત છે એ પૌરાણિક છે પણ એકદમ સત્ય છે. આની સિવાય એક બીજી વાત છે, એ પણ હારે કરી દઉં છું. એક શિકારી છે એ શાહુકારના કર્જમાં આવી જાય છે. શાહુકારને ખૂબ પૈસાની જરૂર હોય અને એ આના ઉપર ખીજાય છે અને કહે છે, મારા પૈસા આપી દે. આવી રીતે થોડો ઝઘડો થાય છે અને શાહુકાર છે એ શિકારીને મંદિરમાં પૂરને બહારથી તાળું મારી દે છે. હવે જંગલમાં મંદિર છે એ શિવજીનું મંદિર હતું. શિકારી છે એ રાત્રે ભૂખ લાગવા છતાં બહાર નીકળી ન શક્યો અને આખી રાત ત્યાં ભૂખ્યો મંદિરમાં બેઠો છે. અને મંદિરમાં બેઠો એ રાત પણ શિવરાત્રિ હતી. એટલે ભગવાન સામે જોઈ અને જે આવડું એવું એણે ભજન કર્યું છે, જે ગમ્યું એ બોલ્યા કર્યું. એણે નમઃ શિવાયના જાપ કર્યા છે અને સવાર થતાં એની ભોળી ભક્તિથી શિવજી પ્રસન્ન થાય છે. અને શિકારી છે એને વાત કરે છે કે પ્રભુ, આવી રીતે શાહુકારના કર્જમાં આવી ગયો અને એણે મને અહીંયા તમારા મંદિરમાં બંદી બનાવ્યો છે, તમે કૃપા કરો કે હું એનું કર ચૂકવી શકું. પ્રભુ કહે છે, હા, તું ઘરે જા, ત્યાં બધું થઈ જશે. ભગવાનના દર્શન કરી તાળું ખુલી જાય છે અને શિકારી ઘરે જાય છે. ત્યારે ભગવાને એના પર દયા કરી અને એનું આખું જીવન બદલી નાખ્યું છે. આવી પણ એક માન્યતા છે, આવી પણ એક વાર્તા છે. એટલે આ બંને વાર્તા છે એ શિવરાત્રિની છે જે મેં તમને કહી. તમને પણ આ વાર્તા ગમી હશે અને તમે પણ સાંભળજો. હા, શિવરાત્રિને દિવસે આપણે બધા જેટલું બને એટલું મહાદેવનું ભજન કરીએ અને બધા મહાદેવની દયાના અધિકારી બનીએ. તો ભાઈઓ અને બહેનો, વ્રત, પૂજા વિધિ અને વાર્તા શિવરાત્રિ વિશે આપણે જાણ્યું. તો તમે પણ સાંભળજો અને મહાદેવની કૃપા તમારા પર વરસે એવી મહાદેવને પ્રાર્થના. હા, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.